परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. એકસો ને 40 ગાથા ચાલે છે. જાણવાનો જે ઝીણો અધિકાર છે, અધિકાર ચાલે એનું અંત હોય ને બધા. આકાશના પ્રદેશનું લક્ષણ, આકાશ નામનો પદાર્થ છે. સદ્રવ્ય ભગવાને જોયા ભગવાન આકાશ નામનો એક પદાર્થ છે સર્વવ્યાપક. એને પ્રદેશ એના હોય છે, દ્રવ્ય અખંડ હોય છે, છતાં એના અંશો હોય છે. એ અંશને પ્રદેશ કહે છે. ટીકા, આકાશનો એક પરમાણુથી વ્યાપ્ત અંશ, આકાશ છે અહીંયા, એમાં એક પરમાણુથી વ્યાપ્ત અંશ પ્રદેશ, તે આકાશ પ્રદેશ છે. એક રજકણ છે ને, રજકણ પોઈન્ટ છેલ્લો જેટલામાં રહે એને આકાશનો પ્રદેશ કહે છે. હે શું કીધું? પ્રદેશ એનો અંશ છે, ભાગ, અખંડ વસ્તુ. આંકડી છે ને, આંકડી છે ને, આંકડી હોનાની આંકડી, એ અખંડ હોવા છતાં કડી કડી ભિન્ન ભિન્ન છે. એની કડી છે ને, હોનાની કડી, એ કડી 1000 કડીનો સમુદાય છે. એમાં આંકડી એમ અનંત પ્રદેશનો સમુદાય તે આકાશ, અસંખ્ય પ્રદેશનો સમુદાય તે જીવ. આ વસ્તુ જાણવી તો જોઈએ ને. સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવ કેવડી સદ્રવ કયા એનું શું સ્વરૂપ છે એને જાણવું જોઈએ ને. આકાશનો એક પરમાણુથી વ્યાપ્ત, આકાશનો ભાગ એક રજકણથી જે વ્યાપ્ત છે તે અંશ આકાશ પ્રદેશ છે. અને તે એક પ્રદેશ બાકીના 5 દ્રવ્યોના પ્રદેશો નહીં તથા પરમ સૂક્ષ્મતા પ્રણવેલા
અનંત પરમાણુના ખંડોને અવકાશ દેવાને સમર્થ છે. હા, આકાશનો એક પ્રદેશ, આખું દ્રવ્ય તો ખંડ, પણ એક ભાગ અંશ એ બાકીના 5 દ્રવ્યોના પ્રદેશોને રહેવાને અવકાશ દેવાની તાકાત છે. જેમ જ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંત દ્રવ્યો ગુણોને પર્યાયો ટીકાય, એની એક સમયની પર્યાયમાં જાણવાની તાકાત છે. જેમ પ્રદેશમાં આકાશના એક અંશમાં આખું તો દ્રવ્ય ભલે પણ એક અંશમાં પણ અનંત બાકી અનંત દ્રવ્યો અને સૂક્ષ્મ પ્રણમેલા ખંડો જે રજકણોની સૂક્ષ્મ પરિણમ દશાવાળા એ બધાને રહેવાને અવકાશ દેવાને તાકાત છે એક પ્રદેશમાં. એમ કોણ જાણે છે? એને તો ખબર જ નથી. હા, આકાશના એક અંશમાં અનંત બીજા દ્રવ્યો રહી શકે એના પ્રદેશો, અને બીજા સૂક્ષ્મ પરમાણુના ખંડો પણ રહી. હા, આવી જેનો સ્વભાવ છે એ પ્રશ્ન સ્વભાવ. એક જ પરમાણુ એક પ્રદેશને રોકે એટલો પહોળો, છતાં એમાં અનંત અનંત પરમાણુ રહે, દીગડી ચડતી શા? બાપુ એ વસ્તુનું સ્વરૂપ એવી જીત. હા, એમ જયારે એક પ્રદેશમાં પણ અનંત અનંત સૂક્ષ્મ ખંડો અને બાકી દ્રવ્યના પ્રદેશો જ્યાં રહેવાને અવકાશ દેવાને સામર્થ્ય પ્રદેશ, એ પ્રદેશનો સ્વભાવ એટલો છે. હા, એને જાણવાનું તો જ્ઞાન છે કે આ એક પ્રદેશમાં, એને તો પ્રદેશની ખબર નથી, દ્રવ્યની ખબર નથી. આમાં રહેલા અનંત રજકણોનો પ્રણુખ દે તો પણ એમાં દેવાનું સામર્થ્ય છે, એવું જ્ઞાન જાણે છે. હા, સમજાણું કાંઈ? એટલી સૂક્ષ્મ ખંડ છે અનંત, અને નાના મોટા હોય પણ બધા સૂક્ષ્મ છે. આ તો ડાળ છે, આ સૂક્ષ્મ ક્યાં છે? આ સૂક્ષ્મ, આ તો 2 થી અનંત સૂક્ષ્મપણે હોય એની વાત છે. આ તો થોડ છે, આની વાત નથી. સૂક્ષ્મપણે 2 થી અનંત પરમાણુ એવા અનંતા ખંડ સૂક્ષ્મપણે પ્રણમેલા હોય, એમાં એક પ્રદેશમાં રહેવાની તાકાત પ્રદેશમાં છે. એક જ પરમાણુ જેટલો પહોળો, જગ્યો નહીં, છતાં એવા અનંતા અનંતા ખંડ ત્યાં રહે. સ્વભાવ કોને કે એવા આકાશના એક પ્રદેશનો સ્વભાવ, અજીવનો એવો સ્વભાવ. તો ભગવાન આત્મા લેશે, આંગળીનો દાખલો લેશે ને, એમાં ટીકામાં બહુ સરસ નાખ્યું છે. હા, આ તો અંતર આ ચીજની અવકાશના એક પ્રદેશમાં આટલું અવગણ દેવાની શક્તિ, એનું જ્ઞાન તો જીવે કર્યું છે. એ જીવની એક સમયની જ્ઞાનની પર્યાય અનંત અનંત કેવળીઓને જાણે. તો પણ એક સમયમાં ત્યાં ખડકાવ થઈને પર્યાય 2 થતી નથી.
હા એવું જે એને જીવની ખબર નથી. જીવ એટલે કોણ અને એની અનંત ગુણ શક્તિ અને અનંત ગુણ શક્તિમાંથી એક સમયની એક પર્યાય ગુણની. હા આનું માપ બતાવે છે આકાશનું, પણ એ જાણ્યું કોને? એ તો જ્ઞેય છે, જ્ઞેય અધિકાર છે ને. સમજાણું કાંઈ? જ્ઞાનની પર્યાય એ બધું આ રીતે અસ્તિત્વ છે એમ જ્ઞાને જાણ્યું અને તે જ્ઞાને આવું અનંતી અવગા દેવાની શક્તિ એને જાણી પણ એક સમયની જ પર્યાયમાં જાણી છે. સમજાણું કાંઈ? આકાશ અવિભાગ એક દ્રવ્ય હોવા છતાં તેમાં અંશ કલ્પના થઈ શકે છે. જીણો વિશેષાદ બેઠો કારણ જો એમ ન હોય તો સર્વ પરમાણુને અવકાશ દેવાનું બને નહીં. પ્રદેશના ભાગ ન હોય તો બધા પરમાણુ દેવાના અવકાશ રહે નહીં. બધા પરમાણુ કઈ એક જ પ્રદેશ રહે છે, બીજા પરમાણુ બીજા પ્રદેશ, ત્રીજા પ્રદેશ, ઘણા એવા ઘણા પરમાણુને રહેવાનું અંશ અંશ ભિન્ન ભિન્ન છે. સમજાણું કાંઈ? આમ છતાં જો આકાશના અંશો ન હોય, આકાશ નામના પદાર્થના પ્રદેશ ન હોય. આ પ્રશ્ન 1979 અમરેલીમાં થઈ ગયો હતો. કહ્યું છું નહીં, હંસરાજભાઈ હતા ને, રામજી કમાણીયાના બાપ હતા. 79માં ત્યાં ગયા હતા. રસ્તામાં આવે છે અહીંથી વરોડાથી ગયા ને અમરેલી, ત્યાં વચમાં રેલ આવે છે, રેલના પાટા પેસવામાં અમરેલી જવાનું. ત્યાં આમ આવ્યા હતા લોકો. 79ની વાત છે. તો એમાં એમ કે આકાશના પ્રદેશ છે એ બધા કલ્પિત છે એમ કહ્યું. કલ્પિતનો અર્થ નથી એમ નહીં, એના અંશ છે, અનંત અંશ આકાશના છે. ઝટક્યાને ખબર નહીં હોય એ 79ની વાત છે. એ દી તો ક્યાં 79 એટલા થયા, 52 વર્ષ થયા. પેલો વરાડાથી નથી આવતો અમરેલી જતા રસ્તામાં રેલના પાટા, એ સ્ટેશન આમ રહી જાય છે અને પાટા રસ્તો ગામમાં આવવાનો. ત્યાં એ પ્રશ્ન થયો 52 વર્ષ પહેલા. એ કંઈક ભણવા ગયા હતા ને, કાશી ભણવા ગયા હતા. બાપુ આ ચીજ એમ નથી. એ અનંત પ્રદેશ અસ્થિપણે છે, ભાગપણે છે, ખંડપણે છે. અખંડમાં એક પ્રદેશનો ખંડ જુદો છે. એક એક પ્રદેશમાં આખું દરવાગી જાય છે એમ નથી. એમ છતાં શું ન હોય તો માનતા હોય તો 2 આંગળીના આકાશમાં પ્રસારીને સિદ્ધાંત કરે છે. આ 2 આંગળી છે ને, 2 આંગળીનું એક ક્ષેત્ર છે કે અનેક? જો એક કહો તો 2 સિદ્ધ નહીં થાય, એક સિદ્ધ નહીં થાય. હા, 2 નું ક્ષેત્ર એક હોય તો એક જ આંગળી સિદ્ધ થઈ છે, 2 નહીં સિદ્ધ થાય. આચાર્ય તો અંદર ગજબનો દાખલો સંસ્કૃત ટીકામાં, એમાંની ટીકા છે, ગુજરાતીમાં ટીકા છે. ચિદાનંદ એક સ્વભાવ કે છે, જો પ્રદેશ ભાગ ન હોય, ક્ષેત્રના ભાગના અંશો ન હોય તો સંસ્કૃત ટીકામાં છે. ચિદાનંદ એક સ્વભાવ નિજાત્મ તત્વ જેવો એક આચાર્ય ક્યાં નાખ્યો. આ ભગવાન આત્મા ચિદાનંદ એક સ્વભાવ છે, જ્ઞાનાનંદ એક સ્વભાવવાન તત્વ
ચિદાનંદ જ્ઞાનાનંદ એક સ્વભાવ એવું નિજાત્મ તત્વ. ચિદાનંદ જ્ઞાનનો આનંદ એવો એક સ્વભાવ એવું નિજાત્મ તત્વ. ધ્યાન રાખજો, મુનિની વ્યાખ્યા કરે છે. હવે એ બે મુનિ એક ક્ષેત્રમાં છે કે બે ક્ષેત્ર છે એમ સિદ્ધ કરે. અહીંયા આંગળીની વાત રાખી છે. હા, મુનિપણાની દશા પણ કેવી હોય અને બે બે એક ક્ષેત્રમાં છે કે બે જુદા જુદામાં છે. ચિદાનંદ ભગવાન આત્મા, જ્ઞાનાનંદ એક સ્વભાવ આત્મા. ભગવાન અંદર આત્મા, ચિદાનંદ એક સ્વભાવ આત્મ તત્વ. ચિદાનંદ એક સ્વભાવ આત્મ તત્વ. હા હા હા. પરમ એકાગ્ર લક્ષણ એવું જે ચિદાનંદ આત્મ તત્વ, ચિદાનંદ એક સ્વભાવ આત્મ તત્વ, એમાં જેની પરમ એકાગ્રતા છે. મુનિદેવો છે ને ચોથે અને પાંચમે થોડી એકાગ્રતા છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ અને પાંચમા ગુણ સ્થાનમાં ચિદાનંદ એક સ્વભાવ નિજાત તત્વમાં અમુક એકાગ્ર લક્ષણ છે અને મનીને પરમ એકાગ્ર લક્ષણ. જેણે ચિદાનંદ પ્રભુ એક સ્વભાવી આત્મ તત્વમાં જેની પરમ એકાગ્રતા લક્ષણ, પરમ એકાગ્રતા અંદર. જુવા દશા પરમ એકાગ્ર લક્ષણ સમાધિ સંજાત એવું ભગવાન આત્મા પરમ સમાધિથી ઉત્પન્ન થઈ દશા. ચિદાનંદ એક સ્વભાવ આત્મ તત્વમાં પરમ એકાગ્રતા. જેણે મુનિપણું પ્રજ્ઞું છે એની આવી દશા હોય. લોકોને ખબર નથી મુનિપણું શું છે. સમજાણું કાંઈ? પરમ એકાગ્રતા લક્ષણ એવી સમાધિ, એવી શાંતિ એનાથી સંજાત ઉત્પન્ન થયેલી. નિર્વિકાર આહ્લાદ. શબ્દો થોડા પડે સાચા નથી, કેટલા શબ્દો નાખ્યા. બે મુનિને સિદ્ધ કરવા છે. બે મુનિ બેઠા છે. એક ક્ષેત્ર છે કે બે ક્ષેત્ર છે? એક ક્ષેત્ર હોય તો બે સિદ્ધ નહીં થાય. બે ક્ષેત્ર ભિન્ન ભિન્ન હોય તો બે માં બે છે જુદા, તો પ્રદેશ ભિન્ન થઈ ગયા. હા, ભાઈ આ તો જરી લોજિકની વાત છે. જૂની તમારા બધા લોજિક સમજવા જેવા. હે આવે પણ બધા સાધારણ ઠેકાણે. આ તો સર્વજ્ઞના પરમેશ્વર તીર્થંકર દેવ કેવળી પરમાત્મા એને જે જોયા સ્વભાવ, એનો જે નિયમ, એની વસ્તુ અલૌકિક કે છે કે જ્ઞાનાનંદ સ્વભાવ. ભાષા દેખો, આત્માનો સ્વભાવ કોઈ રાગ નહીં, પુણ્ય દયાદા નહીં, એનો સ્વભાવ નથી. સમજાણું કાંઈ? એનો તો ભેદરૂપ સ્વભાવ નથી. ચિદાનંદ એક સ્વભાવ આત્મ તત્વ. સમજાણું કાંઈ? ચિદાનંદ એક સ્વભાવ આત્મ તત્વ.
જ્ઞાનાનંદ, જ્ઞાન અને આનંદ એવો જે એકરૂપ સ્વભાવ, હા એવું જે આત્મતત્વ, એમાં જેની પરમ એકાગ્રતા, હા હા જેવું દશા, જેવો આ મુનિપણું, પરમ એકાગ્રતા, જ્ઞાનાનંદ તત્વમાં પરમ એકાગ્રતા. જોયું? જ્ઞાનાનંદ આત્મતત્વ કહ્યું, જ્ઞાનાનંદમાં એકાગ્રતા નહીં, પણ ચિદાનંદ એક સ્વભાવી આત્મતત્વ એમાં એકાગ્રતા. સમજાણું કાંઈ? જેવો એક પ્રદેશની વ્યાખ્યા નાખતા મનીની વ્યાખ્યા નાખી. હા એકાગ્ર લક્ષણ સમાધિ, આદિ વ્યાધિ ઉપાધિથી રહિત અંદર સમાધિ આનંદ પૈત્ય, શાંતિ 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 શાંત રસ એવી જે સમાધિ, લોગસ નથી આવતું સમાધિ મુક્ત આવે છે. નટુભાઈ કર્યું છે કે નહીં? લોગસ કર્યું નથી. કોઈ સમાધિ આ તો લોગસમાં આવે છે. સંજયભાઈ લોગસમાં તો નથી. સમાધિ મુક્ત બિંદુ એવું કર્યું હોય ને આ નટુભાઈ તો નવાથી નથી. આ મેં ઉપાડો એમ આવે છે સંજયભાઈ, સમાધિ વર્મુક્તની બિંદુ નહીં, પણ એના અર્થની ક્યાં ખબર ગળી હાચે. હા અહીં તો આત્માની સમાધિ, આનંદ સમાધિથી ઉત્પન્ન ચિદાનંદ એક સ્વભાવી આત્મતત્વમાં પરમ એકાગ્ર લક્ષણ સમાધિ સમજા. હા એવી સમાધિથી ઉત્પન્ન થયેલ નિર્વિકારી આહ્લાદ. દેખો એક દશા મોક્ષ માર્ગી જીવની. હા એ 5 મહાવ્રત વાળાનો શરીર વાળાને એમ નથી ગયા કયા. સમજાણું કાંઈ? નિર્વિકાર આહ્લાદ, નિર્વિકાર પ્રસન્નતા, એમાં નિર્વિકાર પ્રસન્નતા પ્રગટ થઈ છે. એક રૂપ, એ પણ એક રૂપ દશા પ્રગટી છે. હા ખંડ નહીં, નિર્વિકાર આહ્લાદ એક રૂપ. કેટલા શબ્દ વાપર્યા. સુખ સુધાર સ્વાદ, એક રૂપ સુખ એવું જે અમૃત સુધારણા. હા હા ભગવાન અમૃતનો સાગર. નટુભાઈ એટલે આંધળું નહીં એની કે આત્મા કેવું બહાર નહીં. હા આહ્લાદ એક રૂપ સુખ, એક રૂપ સુખ. ખંડ ક્યાં છે? અને સુધારસ એક રૂપ સુખનો અમૃતનો રસ. આ અમૃતનો રસ અંદર આત્માને. હા સુધારસ સ્વાદ, એ અમૃતના રસના સ્વાદમાં તૃપ્ત મુનિ અંદર છે કે. હા લાડવા બાડવા ખાઈ નહીં, કુતરવેલિયા ખાઈ નહીં, તરત બે હજાર ને તરત બસ ઉડી નથી ને તો નું છે એકલું. હા ઓ એમ કઈ બે પૂરણપોળી હરકી ખાય, તેલ ઘીમાં તળી દે, કુતરવેલિયા ખાય. ઓ બાપ હાથ ફેરવે પેટ ઉપર અને પવન નીકળે હરખો ને.
હા ભગવાન તારી તૃપ્તિ તો જો અંદર. હા સુખ સુધાર સ્વાદ, સુખ સુધાર સ્વાદ થી તૃપ્ત એવા મુનિ યુગલ, એવા મુનિ બે ક્ષેત્રને ભીન સિદ્ધ કરવું છે ને, જે મુનિ એવા યુગલ અવસ્થિત જ્યાં રહ્યા છે ક્ષેત્રમાં, આવા બે મુનિ રહ્યા છે જે ક્ષેત્રમાં. હા સમજાણું કાંઈ ભલે આકાશના પ્રદેશની ભિન્નતાનું વર્ણન કરે છે, એને ભિન્ન સિદ્ધ કરવા મુનિનો દાખલો આપીને આવા આત્માના તૃપ્ત આનંદમાં તૃપ્તિ પામેલા બે મુનિઓ છે. એક ક્ષેત્રમાં છે કે બે ક્ષેત્રમાં છે? આ પૂછું. લોજિકથી તો વાત કરે છે. એ 8 વર્ષના બાળક હોય પણ આત્માના આનંદમાં મુનિપુનું પ્રગટે. 8 વર્ષના બાળક રાજકુમાર એ પરમાનંદના અંદરમાં એકાગ્રતા તૃપ્ત વર્તા હોય. બે રાજકુમારો મુનિ થયેલા આજી દિશામાં પડ્યા હોય. એ બે એકમાં રહ્યા છે ક્ષેત્રમાં કે બે માં રહ્યા છે? એ પ્રશ્ન જો. કેમ એકમ કે અનિકમ? યદિ એકમ તો અહીં દ્વયો અપી એકત્વ, એક વખત બે એક થઈ જાય છે. બેનું ક્ષેત્ર એક હોય તો બે એક થઈ જાય છે. બે એક નથી, બે તદ્દન જુદા. સમજાણું કાંઈ? એવો પ્રસંગ યાદ કર્યો છે ને, ક્ષેત્રના પ્રદેશને ભિન્નતા સિદ્ધ કરવામાં એવી વાત યાદ કરી છે. રાજકુમારો બે હોય, 8 વર્ષની ઉંમરના હોય બાળક, પણ સ્વરૂપના સાધને ચડ્યા હોય અંદરમાં. અંબરનું કઈ નથી કે 50 લાખ કરોડ ગુરુનો હોય તો વધારે આનંદમાં. એ રાજના કુંવરો પણ રાજતી પ્રવૃત્તિ એવા આત્માથી અંદર શુભામાં ચિદાનંદ એક સ્વભાવ આત્મતત્વમાં પરમ એકાગ્ર લક્ષણ સમાધિ સંજાત. આહ્લાદ એક સુખ રૂપ, એક સુખ સુધાર સ્વાદ. આચાર્યને શબ્દો થોડા પડે છે. અનાદિનો અજ્ઞાનીને રાગનો રસ છે, એ દુઃખનો રસ છે. પુણ્યને પાપનો રસ છે, એમાં એકાગ્રતા છે. એ દુઃખનો સ્વાદ છે, ઝેરનો સ્વાદ છે. ઝેર પીવે છે ને માને છે કે અમે તમે સુખી છીએ. અહીંયા તો ભગવાન આચાર્ય જેને અંદરમાં આનંદ ઉલ્સો છે, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થઈ છે, એના સુખના સુધારસમાં સ્વાદમાં તૃપ્ત છે. જેમ પૂરણપોળીને ઘીમાં બોળે અને તૃપ્ત આમ નીતરે, ઘી નીતરે, એને હું અમથી રોટલી પેલા રિવાજે મોટો ભાઈ જુવાન મરી જાય તો ચૂરમું ન કરે,
પણ રોટલી ઊની કરીને ઘીમાં બોલીને આપે હમકો ખર્ચ વધતો ગળપણ નકવે ને ધૂળ નીકળી જાય બિચારા ગરીબ માણસ. આ તો અમારે ઘરેની ખબર છે ચોથી. હા 57 સાલ. મોટા ભાઈ ગુજરી ગયા દીપચંદભાઈ, કુશલભાઈ મોટા ભાઈ સાધારણ નરી કુટુંબના ગુજરી ગયા. પિતાજી બહુ રૂપાળા સુંદર શરીરના ગરસના દીકરા કે કરી શકતો નહોતા. સાધારણ દુકાન હતી મુંબઈમાં, દુકાન સાધારણ. એ ભાઈ મહેમાનો આવે લાપસીને ઉખડી ન દેવાય એને, પણ ઊની રોટલીઓ ઘીમાં ઘીનું તપેલું ગયું હોય બોળી નાખે એ જગ્યાએ. આ તો બધું જોયેલું છે. હા 11 વારની ઉંમર હતી પેલી. હવે આ શું ખરે દીધું એ કરતા ઉખડી ખાય તો જીવ ખરે થોડો હોય. એવા શું કહેવાય બધા નાચમાં બધા એવા હે. હા શિક્ષણ એવી રીત થઈ ગઈ, વ્યવહારની એવી વ્યાખ્યા બંધાઈ ગયેલી ને એ ઉખડી ન દેવાય. 20 વર્ષનો મરી ગયો હોય આને 28 વર્ષ હતા શું કરે ભાઈ. હા यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।